આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તુ કાના ડોમેનમાં ખ્યાલ આવી બરાબર. ત્રણ વસ્તુ જોઈ આપણે કાલે સંભાવ્ય વૃદ્ધિ, બીજું જોયું વિવિધતા અને ત્રીજું વસ્તીની ક્લિયર. હવે આજે આપણે વસ્તીની જે આંતરક્રિયાઓની જે યાદી બનાવી દઈએ એને ફરીથી એકવાર અહીંયા કાપી દઈએ અને પછી મુદ્દો આપણે શરૂ કરીએ. આંતરક્રિયા જે આપણને એક નિવાસસ્થાનમાં રહેતી વિવિધ જાતિઓના સજીવો વચ્ચે અને વસ્તીના સભ્યો વચ્ચે જોવા મળે છે. અમારી એક લાક્ષણિક એવી જે આંતરક્રિયાથી હતી સહયોગકારિતા. સહયોગકારિતા તમે કહી શકો, તમે પરસ્પરતા કહી શકો, તમે સહજીવન કહી શકો. બરાબર, આ બધું આ કેટેગરીમાં જ આવે. સહજીવન, પરસ્પરતા, સહયોગકારિતા બધું આમાં જ આવશે. કે તેમાં આપણે જોયું એટલે આપણને જે બે જાતિઓ વચ્ચે આંતરક્રિયા થાય છે બંને જાતિઓને લાભ થશે. એના પછી આપણે જોયું સ્પર્ધા. તો સ્પર્ધા એક એવી આંતરક્રિયા છે કે જેમાં બે જાતિઓ વચ્ચે જે સ્પર્ધા થતી હશે બંને જાતિને નુકસાન થાય છે. એના પછી છે પરોપકાર. એમાં એકને ફાયદો બીજી જાતિને નુકસાન. પરોપજીવન, એમાં એકને ફાયદો બીજાને નુકસાન થાય છે. સહભોજિતા, સહભોજિતા એકને ફાયદો બીજાને નાખો નુકસાન છે, કશું એને ફરક પડે નહીં. પ્રતિજીવન એકને નુકસાન થાય બીજાને કઈ ફાયદો કે નુકસાન થાય નહીં. એક તો આ ટેબલ તમારા માટે બહુ જ અગત્યનું છે નીટ અને બોર્ડની દ્રષ્ટિએ. આમાંથી જ ઘણા બધા એમસીક્યુના પ્રશ્નો તમને આમાંથી સોલ્વ થઈ જશે. બરાબર, એટલે એક તો આ સાઈન ખાસ પૂછાતી હોય છે. બરાબર, અને બીજું આ આંતરક્રિયાઓ જે છે એનું લિસ્ટિંગ તમારે યાદ રાખવાનું, એનું નામ તમારે યાદ રાખવાનું. અંગ્રેજીમાં પણ યાદ રાખવાનું, ગુજરાતીમાં બંનેમાં બુકમાં આપેલા છે એટલે પૂછે. તો એમાં સૌથી પહેલા આપણને જે વર્ણનનો અભ્યાસ કરવાનું કીધું છે એ શું છે? પરભક્ષણ છે. બરાબર, આપણે સૌથી પહેલા જોઈશું પરભક્ષણ. બહુ સરસ મજાના મુદ્દા છે, ફટાફટ દિમાગમાં ઉતરી જશે. પરભક્ષણ અંગ્રેજીમાં આને પ્રિડિશન કહેવાય. પ્રિડિશન એટલે કે પરભક્ષણ. પ્રિડિટર એટલે ભક્ષક. જે ભક્ષણ કરે એને ભક્ષક કહેવાય, અને જેનું થતું હોય ભક્ષણ એને ભક્ષ્ય કહેવાય. બરાબર, તો પરભક્ષણ એટલે કે પ્રિડેશન. હવે પહેલા તો મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કેમ પરભક્ષણ કેમ જરૂરી છે એવું ખાલી આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. સમજી લો, માની લે કે પરભક્ષણ નથી કરવું, પરભક્ષણ આપણે કરવું નથી, તો શું થાય છે? સમજી લો કે અમે પરભક્ષણ કરતા નથી, અને આ સમજી લો કે આ વનસ્પતિ છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક બનાવે છે. એટલે સ્વનિર્ભર તો છે, સ્વયંપોષી છે, સ્વનિર્ભર છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. સૂર્યમાંથી આવતી જે ઉર્જા છે એનો ઉપયોગ કરે છે. બરાબર, તો આની અંદર જે વ્યવહાર પેદા થાય છે આની અંદર ખોરાક છે પેદા થાય છે. એટલા માટે આપણે આને સ્વયંપોષી અથવા તો ઉત્પાદકો કહીએ છીએ. માની લો કે આના ઉપર કોઈ નભતું જ નથી, એમ આપણે એવું માની લઈએ કે ભાઈ આનું કોઈ ભક્ષણ કરતું નથી, તો આનો કોઈ મતલબ ખરો? આનો કોઈ મતલબ છે નહીં. આનું અસ્તિત્વ એટલા માટે છે કારણ કે આના પાછળ બીજા લોકો આના ઉપર શું છે? નભે છે. ખ્યાલ આવે ને કે દરેક વસ્તુનું કંઈક ને કંઈક એક એમ હોય છે. કંઈક સમજી લો કે આપણને પેદા કરેલા છે તો આપણો બી કંઈક એમ છે ને, એ આ તરફ આપણો એમ છે. બરાબર, એવી રીતે અહીંયા વનસ્પતિને પેદા જે કરેલી છે આપણને કુદરતની અંદર આ વનસ્પતિ જોવા મળે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આને પેદા કરવાનો મકસદ પણ એ છે કારણ કે આની ઉપર પણ બીજા પ્રાણીઓ શું છે? નભે છે. જે આવી ગયું ને, તો આ એક લેવલ કહેવાય છે. આ જે લેવલ છે વનસ્પતિઓ એને આપણે કહીએ છીએ ઉત્પાદકો. શું કહીશું આપણે? આને ઉત્પાદકો કહીએ છીએ. હવે ઉત્પાદકો ઉપર જે નભે છે ઓબ્વિયસ આપણે એને ઉપભોગીઓ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉપભોગીઓ, અથવા તો તમે એમ કહી શકો તો પ્રાણીઓ.
તો ઉત્પાદકો છે એ કોના કામમાં આવે છે? તૃણાહારીઓના કામમાં આવે છે. હવે આ જે તૃણાહારીઓ છે એનો પણ કોઈ ઉપભોગ કરે છે જેને આપણે માંસાહારી કહીએ છીએ. બરાબર? હવે આપણે એને કહીશું માંસાહારીઓ. ખ્યાલ આવી ગયો? ચલો એ જ રીતે માંસાહારીઓનો પણ કેટલાક ઉચ્ચ માંસાહારીઓ છે ઉપરના લેવલના, એ એનો ઉપભોગ કરે છે. બરાબર? ઉચ્ચ માંસાહારીઓ એટલે આખી રેન્જ આપણે એટલા માટે લખી કારણ કે આ એક પ્રકારનું પોષણ સ્તર બનાવે છે. શું બનાવે છે? પોષણ સ્તર બનાવે છે. સૂર્યમાં છે તો એ વનસ્પતિને મળે છે અને એના કારણે વનસ્પતિની અંદર એક ઊર્જાનો સંચાર થાય છે જેથી એ પોતાનો ખોરાક બનાવે છે અને જીવન ગુજારે છે. વનસ્પતિમાં છે, વનસ્પતિ ઉત્પાદકો બને છે. વનસ્પતિમાં છે તો એના થકી કોણ નભે છે? તૃણાહારીઓ નભે છે. એટલે કે વનસ્પતિમાંથી જે ઊર્જાનો સંચાર છે ક્યાં થાય છે? તૃણાહારીઓમાં થાય છે. કારણ કે તૃણાહારીઓ કોનો યુઝ કરે છે? વનસ્પતિનો યુઝ કરે છે. ખ્યાલ આવી ગયો? તૃણાહારીઓ જે છે એના ઉપર નભે છે કોણ? માંસાહારીઓ. એટલે આની અંદર જે ઊર્જા છે એ ઊર્જાનો ઉપયોગ કોણ કરે છે? માંસાહારીઓ કરે છે. માંસાહારીઓની ઊર્જાનો ઉપયોગ છે કોણ? ઉચ્ચ માંસાહારીઓ કરે છે. હવે આપણે એવું માની લઈએ કે પરભક્ષણ કોઈ કરતું જ નથી. કોઈ પરભક્ષણ કરતું જ નથી. ખ્યાલ આવી ગયો? તો અહીંયા લેવલ આ પૂરું થઈ જાય. આ લેવલ અહીંયા શું થઈ જશે? પૂરું થઈ જશે. અને વનસ્પતિઓનો ઉપદ્રવ વધી જશે. કારણ કે કોઈ પરભક્ષણ કરતું જ નથી. એટલે એનો જે યુઝ છે થતો જ નથી. ખ્યાલ આવી ગયો ને? એટલે એમાંથી ઊર્જા તૃણાહારીને નહીં મળે. એટલે તૃણાહારીનું લેવલ જ જતું રહેશે ને પછી આગળના લેવલ કોઈ તમને જોવા જ નહીં પડે ને. ઇવન વનસ્પતિનું ભક્ષણ તૃણાહારીઓ જ નહીં કરે, તૃણાહારીઓ છે એનું જ અસ્તિત્વ તમને જોવા પડશે નહીં. એટલે મુદ્દા ઉપરથી શું ખબર પડી જાય? પરભક્ષણ જરૂરી છે. શું જરૂરી છે? પરભક્ષણ થવું જોઈએ. પરભક્ષણ જરૂરી ક્રિયા છે. નામથી આપણને એવું લાગે પરભક્ષણ, ભક્ષણ કરવાનું ગુનો કહેવાય, સારું ના લાગે. પણ એક આખી શું છે? કુદરતી ચક્ર છે. બરાબર? જેનું ભક્ષણ થવાનું છે થવાનું છે. જે ભક્ષક છે ભક્ષક જ રહેવાનું છે. જે ભક્ષ્ય છે ભક્ષ્ય જ રહેવાનું છે. એટલે આ રીતે આખી ચક્ર છે ચાલે છે અને દરેકને પોતપોતાની રીતે ઊર્જા મળતી રહેશે, ખોરાક મળતું રહેશે, પોષણ મળતું રહેશે. બોલો, સમજાય છે? બરાબર? કે પરભક્ષણને સંતોષકારક રીતે સમજાવવા માટે બીજું પણ તમને ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે આપણે જ્યારે પરભક્ષણની વાત કરીએ છીએ, બરાબર? ઓકે, પરભક્ષણની વાત કરીએ છીએ તો આપણા દિમાગમાં ઉદાહરણ આવી જાય છે કે વાઘ હરણની પાછળ દોડે છે. કાલે જ આપણે વાત કરી ડિસ્કવરી ચાલુ કરી છે. હા, એટલે આ એક પ્રકાર જો આ ભક્ષક બને છે, આ એનો ભક્ષ્ય છે. બરાબર ને? ઓકે, એટલે વાઘ છે શિકારી છે, ના એનો શિકાર છે. આ પણ થવું જ જોઈએ ને. આ પણ શું છે? થવું જ જોઈએ. આવું ના થાય તો હરણની સંખ્યા છે વધી જશે. બરાબર ને? સંખ્યા વધી જાય પછી એનો ઉપદ્રવ થાય. જમીનમાં શું ફેલાવે? ઉપદ્રવ ફેલાવે છે. એટલે દરેક વસ્તુ કંટ્રોલમાં, કાબુમાં હોવી જોઈએ. દરેક વસ્તુ શું છે? હા, દરેક વસ્તુ છે કાબુમાં હોવી જોઈએ. એટલે દરેક વસ્તુ કાબુમાં રહે એટલા માટે એના ઉપરી મૂકેલા છે કે ભાઈ તું માનશે નહીં તો તારો પરપક્ષી રેડી જ છે. એટલે કંટ્રોલમાં જ રહેવાનું, વધારે ઉછળવાનું નહીં. દરેક વસ્તુને લેવલમાં જ રાખવામાં આવતી હોય છે. ખ્યાલ આવી ગયો ને? એટલે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ કરતા આખું એક પોષણ શૃંખલા તૈયાર થાય છે. આખી આ શું કહેવાય? પોષણના સ્તરો છે આ બધા. કે પહેલા સૂર્યમાંથી કોને મળે? ઉત્પાદકોને. ઉર્જા આમાં છે. ઉત્પાદકોમાંથી ઉર્જા ક્યાં જાય? તૃણાહારીઓમાં જાય. પછી ક્યાં જાય? માંસાહારીઓ. પછી ક્યાં જાય? ખ્યાલ આવી ગયો? તો આ બધા એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ઉર્જા જઈ રહી છે. ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. તો આ સંચાર આજે આખી કડી, આખી આ ચેન ચાલે છે. એના માટે પરભક્ષણની ક્રિયા થવી જોઈએ. જો પરભક્ષણ ના થાય તો આ ચેન આખી તૂટી જશે. તૃણાહારીઓ એમ કહે છે કે ના, ઉત્પાદકોના બધો ખવાય નહીં, પાપ લાગે. પાપ પછી નીચે આવે છે. બોલો, સમજાય કે નહીં? ઓકે, તો મુદ્દો સમજીએ આપણે. પરભક્ષણ જરૂરી છે. તો પરભક્ષણ આપણી એક પરભક્ષણ જે છે, બરાબર, એને આપણી મતલબ એક ક્રિયાવિધિ, એક લેવલ પૂરું કર્યું. બરાબર? કે પરભક્ષણના કારણે પોષણ સ્તરના, બરાબર, વિવિધ સજીવોને ઉર્જા મળે છે. ઉર્જા
મળે છે. ચલો, પરભક્ષણના કારણે આપણે બીજું શું મેળવી શકીએ છીએ? તો પરભક્ષણના કારણે બળભક્ષણ થશે તો બીજું શું થશે? પરભક્ષણ થશે તો બીજું જે શિકાર જાતિઓ છે, શિકાર જાતિઓની જે સંખ્યા છે એ નિયંત્રણમાં રહેશે. સમજાવું કઈ રીતે? શિકાર જાતિઓની સંખ્યા નિયંત્રણમાં રહે છે. શું કહેવા માંગે છે મુદ્દો સમજીએ. જળકુંભી વિશે આપણે બધા જાણીએ છીએ. જળકુંભીના અલગ અલગ મુદ્દાઓની પણ આપણને ખબર છે. જળકુંભી બીજું નામ છે વોટર આઇકોર્નિયા, બરાબર. પછી જલીય નીંદર છે, વિદેશી જાતિ છે, જળાશયનો સાપ છે, બરાબર. જળકુંભીને વિદેશી જાતિ તરીકે આપણે એટલા માટે લાગે ગમી ગયું એટલે લાવી દીધું. પુષ્પ ગમી ગયા. શું ગમી ગયા? હા, પુષ્પ છે, પુષ્પનો રંગ છે અને પુષ્પ વિન્યાસ ગમી ગયો, બરાબર. એટલે આપણે અહીંયા લાવતા તો લાવી દીધી, મોંઘી પડી ગઈ. કારણ કે જળકુંભી જે છે એ પાણીની સપાટી ઉપર કંઈક કેવી રીતે ફેલાય છે, બરાબર. અને આ ફેલાવા માટે જવાબદાર છે જે રચના, એને ભૂસ્તારિકા આપણે કહેતા. શું કહેતા? તો ભૂસ્તારિકા દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરે છે અને પાણીની સપાટી પર જળકુંભી થઈ જાય છે, છવાઈ જાય છે. આવી ગયું. હવે તમે જળકુંભીને જ્યાંથી લાવ્યા એનું જે મૂળ સ્થાન હતું ત્યાં એ નિયંત્રણમાં હતી, ત્યાં કંટ્રોલમાં હતી. ત્યાં કેવી હતી? કારણ કે એનું જે કુદરતી નિવાસ સ્થાન હતું, બરાબર છે, ત્યાં એના પરપક્ષીઓ મોજૂદ હતા. એટલે એ પરપક્ષીઓ એનું શું કરતા હતા? ભક્ષણ કરતા હતા, બરાબર. એટલે આ જળકુંભીનો હાહાકાર ત્યાં મચતો હતો નહીં, બરાબર. પણ તમે એને ઉઠાઈ ક્યાં લાયા? અહીંયા લાયા. ખ્યાલ આવી ગયો કે નહીં? હવે તમે વિદેશી જાતિને તમારા ત્યાં લાવ્યા છો, બરાબર છે. તો તમારા ત્યાં તો એ પરપક્ષીઓ હાજર નથી. એ પરપક્ષીઓ જળકુંભીના એના લોકલ નિવાસસ્થાનમાં હાજર છે, પણ તમે એને ઉઠાઈને અહીંયા લાયા એટલે આપણી વિદેશી જાતિ કહેવાય, બરાબર. અહીંયા તો આપણે એના પરપક્ષીઓ હાજર છે નહીં, એટલે અહીંયા તો એને મજા પડી ગઈ, બરાબર ને. એ એનો શું કરશે? પછી ઉપદ્રવ કરશે અને ખૂબ જ ઓછા સમયની અંદર મોટી સંખ્યામાં વધશે, રાફડો ફાટશે એવું કહેવાય, તબાહી મચાવશે એવું કહેવાય, આતંક મચાવશે એવું કહેવાય. આવા બધા નાના નાના શબ્દો એમાં પણ વપરાયેલા છે, એટલે હું બોલ્યો. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે શું થશે? ધ્યાન, ખ્યાલ આવ્યો કે ના આવ્યો તમને? પરપક્ષીઓ નહીં હોય તો આવી જે શિકાર જાતિઓ છે, શિકારી જાતિઓ નહીં, હું શું બોલ્યો? હા, શિકાર જાતિઓની સંખ્યા કાબુમાં રહેશે. આ લોકોને મજા પડી જશે કે ભાઈ આપણું પરભક્ષણ કરવાનું કોઈ છે નહીં, વધો જાય, બરાબર, છૂટ છે. અને જો પરપક્ષીઓ હોત તો કાબુમાં રહે, આની જાતિ વધતી, આનો ઉપદ્રવ થતો, તબાહી ફેલાતી નહીં. ક્લિયર છે? તો આ મુદ્દાની અંદર એક તો તમે આ ઉદાહરણ આપી શકો છો. આ ઉદાહરણ એટલા માટે આપણે પહેલા લીધું, જો કે બુકમાં નથી આપેલું, પણ આપણે એટલા માટે લીધું કારણ કે ઓલરેડી આપણે સમજેલા છીએ, એટલે મુદ્દો બરાબર મગજમાં બેસી જાય, બરાબર. કે આ જ મુદ્દાની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ 1920માં ઓસ્ટ્રેલિયાની અંદર એક વિદેશી ફાફડાધોરની જાતિ લાવવામાં આવી. ઓસ્ટ્રેલિયામાં 1920માં વિદેશી એટલે કે ત્યાં, આપણે અહીંયા નથી લાયા, ઓસ્ટ્રેલિયા વાળા લાયા, ત્યાં ઓસ્ટ્રેલિયામાં લાયા વિદેશી જાતિ હતી. જાતિ હતી કોની? ફાફડાધોર. બસ, તો આનું પણ જળકુંભી જેવું થયું. જ્યાંથી લાયા ફાફડાધોર ત્યાં તો એના પરપક્ષીઓ હતા ને, ત્યાં તો કંટ્રોલમાં હતું, પણ તમે ઓસ્ટ્રેલિયામાં લાઈન ભૂલ કરી દીધી. કારણ કે તમે ફાફડાધોરને તો લાયા પણ એના પરપક્ષીને લાયા. હા, એટલે ફાફડાધોરને પડી ગઈ મજા, બરાબર. એટલે ફાફડાધોર છે ખૂબ જ ઓછા સમયની અંદર એનો ઉપદ્રવ થઈ ગયો અને કેટલાય જે હેક્ટર છે એની અંદર ફાફડાધોર છે એને એવું લાગ્યું હવે આપણે જ છીએ, કોઈ છે નહીં. એટલે એકદમ તબાહી મચાવી. શું મચાવી? આને તબાહી મચાવી. ઓસ્ટ્રેલિયા વાળા કંટાળા ગયા, શું લાવતું તો લાવી દીધી પણ આપણે આ મોંઘી પડે છે. એટલે હવે પાછા હવે આની સોપારી અમને કોને આપી? ફુદાઓને આપી. ફાફડાધોરની સોપારી કોને આપી? હા, એટલે ફુદાઓ આના હતા પર પક્ષીઓ. એના જે કાકૃતિની નિવાસસ્થાનમાં એના પર પક્ષીઓ હતા. કોણ? ફુદાઓ હતા. એટલે પછી ફુદાઓને પછી લાવ્યા પેલા આવ્યો કે ના? બરાબર. ઓકે, એટલે આ ફુદાઓ આના હતા પર પક્ષીઓ. પછી ફાફડાધોર કંટ્રોલમાં આવી. એટલે પરભક્ષણ આના માટે પણ જવાબદાર છે. મારો કહેવાનો મતલબ એ પરભક્ષણ છે કેમ જરૂરી છે?
પરભક્ષણ નહીં થાય તો આ શિકારી જાતિઓ, આ બધી જાતિઓ છે એ ફેલાઈ જશે, તબાહી મચાવશે, બરાબર? એટલે પરભક્ષણ જરૂરી છે. શિકારી જાતિઓની સંખ્યાને કંટ્રોલમાં રાખવા માટે, નિયંત્રણમાં રાખવા માટે. એના પછીનો ત્રીજો મુદ્દો, પરભક્ષણ કેમ જરૂરી છે આપણને બતાવે છે. તો ઘણીવાર પરભક્ષણ એટલા માટે પણ જરૂરી છે કારણ કે ઘણી જે જાતિઓ હોય છે ને, એ જાતિઓ સમજી લો કે સ્ત્રોત એક જ છે. તો અહીંયા સમજાવું તમને, બરાબર? આ બધી જાતિઓ છે, આ 3 જાતિઓ છે, આ ત્રણેય જાતિઓનો સ્ત્રોત એક જ છે, આ એક જ સ્ત્રોત છે. તો ઓબ્વિયસ શું થવાનું છે તમને ખ્યાલ છે? કૂતરાના હાડકા જેવું થશે. હા કે ના? જાતિઓ કેવી છે? અલગ અલગ જાતિઓ છે, સ્ત્રોત બધાનો કેવો છે? એક જ છે. એટલે આ બધી જાતિઓમાં સ્પર્ધા થવાની, આ બધી જાતિઓમાં સ્પર્ધા થવાની. સ્પર્ધા થશે એટલે બધા એકબીજાને મારવાના. જે બળવાન હશે આગળ આવશે, બરાબર? અને જે નબળું હશે, બરાબર, ને પાછળ રહી જશે એટલે એને સ્ત્રોત મળશે. ધીમે ધીમે એની જાતિ કેવી થશે? લુપ્ત થશે. એટલે એક જ સ્ત્રોત હશે તો સ્પર્ધા વધે છે. આ બધી જાતિઓ વચ્ચે સ્પર્ધા વધે છે. ખ્યાલ આવી ગયો? તો ઘણીવાર આ બધા અંદર અંદર લડે નહીં, એના માટે પરભક્ષી જરૂરી છે. શું જરૂરી છે? હા, તમે આની ઉપર મૂકી દો પરભક્ષી, આની ઉપર શું મૂકી દો? પરભક્ષી મૂકી દો એટલે બધા કંટ્રોલમાં આવી ગયા. પછી બધા કેવા આવી ગયા? ભાઈ આપણે પહેલા આપણો જીવ બચાવો, ઉપર આપણા ઉપર બેઠું છે કોણ? આપણે અંદર અંદર આ સ્ત્રોત માટે લડવું છે નહીં ખાસ, બરાબર? એટલે આ પરભક્ષીઓ છે, આ બધી જાતિઓનું થોડું થોડું શું કરશે? પરભક્ષણ કરશે. એટલે કોઈ જાતિનો દબદબો વધશે નહીં. એટલે બધી જાતિઓ સચવાશે બી ખરી એમ. બધી જાતિઓ કેવી થશે? કોઈનો દબદબો થશે નહીં. આ પરભક્ષી આ ત્રણે ત્રણનું શું કરશે? પરભક્ષણ કરશે. એટલે ત્રણે ત્રણ જાતિઓ છે એકબીજા ઉપર હાવી થઈ શકશે નહીં, બરાબર? આ સ્ત્રોત માટે, કારણ કે પરભક્ષી ના હોય તો શું થાય? કોઈ એક જાતિ જે બળવાન હોય એની સંખ્યામાં ધીમે ધીમે શું થાય? વધારો થાય. અને બીજી નબળી જાતિઓ લુપ્ત થાય ને. નબળી જાતિઓ શું થાય? સમજી લો કે બી પ્રભાવી છે તો ગમે ત્યારે એ અને સી કેન્સલ થઈ જાય. એ અને સી છે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. રાજ કોણ કરે? બી જાતિ રાજ કરે. એટલે એને બળવાન થવા જ ના દેવાય ને. તમારે એ સી નું અસ્તિત્વ જાળવવું છે તો બી ને બળવાન થવા દેવાય? હા, તો એને ઉપરથી દંડો મારવાનો. કોણ મારે? પરભક્ષી. ચૂપ થઈ જાય. એટલે કોઈ જાતિનો દબદબો વધશે. ચલો, મુદ્દો શું બન્યો? ખ્યાલ આવી ગયો ને? બરાબર ને? એટલે કે કેટલીક જાતિઓ જે એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો એમની જે સ્પર્ધાની તીવ્રતા છે, ઇન્ટેન્સિટી છે, એને ઓછી કરવાની. શું કરવાની? લડાઈને ઓછી કરવાની. એટલે બધાની જાતિઓ સચવાય, બધાના સમૂહ કેવા સાથે સચવાય. તો આના માટે પણ પરભક્ષણ જરૂરી છે. ઉતરી મગજમાં વાત કે એક સરસ મજાના ઉદાહરણથી ફરીથી આ મુદ્દો તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર? ધ્યાન રાખો. સમજી લો કે આ છે અમેરિકાનો પ્રશાંત મહાસાગર. સમજી લો કે આ છે અમેરિકાનો પ્રશાંત મહાસાગર છે. આ છે અમેરિકાનો પ્રશાંત મહાસાગર. તો આ પ્રશાંત મહાસાગરના કિનારે પથરાળ વિસ્તાર હોય છે. એ સમુદ્ર તટ છે એટલે એક પ્રકારનો હોય છે આંતર જુવાળીય વિસ્તાર. બધા શબ્દો મુદ્દામાં વપરાયેલા છે એટલું બોલ્યો. અમેરિકામાં પ્રશાંત મહાસાગરના કિનારે પથરાળ સમુદ્ર તટના આંતર જુવાળીય ક્ષેત્રમાં, બરાબર, આપણને એક ચોક્કસ પ્રકારના પરભક્ષીઓ જોવા મળે છે. એ પરભક્ષી છે તારા માછલી. કઈ છે? અને ચોક્કસ પ્રકારની તારા માછલીનું નામ યાદ રાખવાનું, પાઇસેસ્ટર. પાઇસેસ્ટર શું છે? તો તારા માછલી છે. અને આ તારા માછલી પરભક્ષી છે. શું છે? આ પરભક્ષી છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, બીજું, આ જે વિસ્તાર છે આંતરજુવાળીય ક્ષેત્ર, એમાં કેટલાય રહેતા હોય છે અપૃષ્ઠવંશીઓ. શું રહેતા હોય છે? જલીય અપૃષ્ઠવંશીઓની કેટલી બી જાતિઓ છે આ, બરાબર ને? ઓકે. હવે આ પૃષ્ઠવંશીઓની જાતિઓ છે એ સ્ત્રોત માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. સ્ત્રોત માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. અને તારા માછલીની આ જે પાઇસેસ્ટર જાતિ છે એ આ લોકોનું અપૃષ્ઠવંશીઓનું પરભક્ષણ કરે છે. એટલે અહીંયા જે પરભક્ષી જે ઉપર આપણે લેવલમાં બેસાડ્યું છે અહીંયા શું છે? પાઇસેસ્ટર છે. અને એબીસી અહીંયા શું છે? અપૃષ્ઠવંશીની જાતિઓ છે. સ્ત્રોત એક છે.
એટલે આ બધા અંદર અંદર સ્પર્ધા કરવાના ને, તીવ્ર સ્પર્ધા થશે. શું થશે? હા, કોમ્પિટિટર વધી જશે એટલે સ્પર્ધા કેવી થાય? તીવ્ર થાય. બરાબર ને? ઓકે. તો હવે પરભક્ષી જે છે તમે લાવશો, આ પાયસેસ્ટર તારે તમે લાવશો, તો આ બધી જાતિઓની સ્પર્ધા ઓછી થશે, અને સ્પર્ધા ઓછી થશે તો એકબીજાને નુકસાન પણ ઓછું થશે, એટલે બધી જાતિઓ લુપ્ત થશે. એટલે આ બધી અપૃષ્ઠવંશીઓની જાતિઓને જો તમારે સાચવી રાખવી હોય તો પરભક્ષી જરૂરી છે. જો તમે તારા માછલી પરભક્ષી અહીંયાથી કાઢી લો, બરાબર, કૃત્રિમ પ્રયોગ આપણે કરીએ છીએ એક નાનકડા ક્ષેત્રની અંદર, એક તળાવની અંદર. હવે પ્રશાંત મહાસાગર થઈ ગયું તળાવ. શું થઈ ગયું? તળાવ. બરાબર છે. એમાંથી કાઢી લીધી તમે તારા માછલીઓ. તો આ બધા પૃષ્ઠવંશીઓ છે અંદર અંદર લડવા ઝઘડવા માટે. ખ્યાલ આવી ગયો ને કે લડવા ઝઘડવા માટે એટલે કે સ્પર્ધા કરવા માટે, સ્ત્રોત માટે. એટલે જે બળવાન છે આગળ આવ્યા, જે બળવાન નતા એ બધા કેવા થઈ ગયા? એમની જાતિઓ ધીમે 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 લુપ્ત થઈ ગઈ. એટલે 10 થી પણ વધારે આ પૃષ્ઠવંશીઓની જાતિઓ કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. અંદર અંદર લડીને પતી ગઈ. બરાબર. કોણ ન હતું? તો પરભક્ષી ન હતું એટલે આવું થયું. જો પરભક્ષી હોત તો આવું થતું નહીં, બધી જાતિઓ સચવાઈ રહેતી. બોલો, ખ્યાલ આવી ગયો? તો જાતિઓની વચ્ચે એક જ સ્ત્રોત માટે થતી જે સ્પર્ધાની તીવ્રતા છે એને ઓછી કરે છે પરભક્ષણ. બરાબર. અને એના કારણે બધી જ જાતિઓ છે એની વિવિધતા જળવાઈ રહે છે. જો એ ના હોત તો આ બધી જાતિઓ અંદર અંદર લડીને જ એકબીજાને પતાવી દે. દરેક પ્રભાવિત થવાનું એ ટ્રાય કરે છે ને. માનવ સમાજમાં પણ દરેક વ્યક્તિની અંદર આ માઇન્ડ સેટ છે કે હું શું થઉં? પ્રભાવિત થઉં. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. પણ ઉપરથી પાછી લાગણી વાગે કે ના આપણે તો બરાબર છીએ, પ્રભાવિત થવું છે, આપણા ઉપર ભૂત બેઠું છે. ઈઝી છે આ, છે ને? બરાબર. ચાલો, તો આટલા મુદ્દા સમજ્યા. પરભક્ષણ આગળ વધારીએ આપણે. હવે તમે એ કહેશો સર, તમે એમ કહો છો કે ભાઈ પરપક્ષીઓ આ જાતિઓનું પરભક્ષણ તો કરે જ છે, અને તમે એમ કહો સર પરભક્ષણ કરતા જ તો પછી આ લોકોનું બી કોઈ દિવસ તો આઈ બને ને, ક્યારેક તો આપણી જાતિ લુપ્ત થાય ને. સમજાયું? હા કે ના? ઓકે. પણ આનું પર લેવલ નક્કી કરેલું છે. આ જે પરપક્ષીઓ છે ને, આ પરપક્ષીઓ સમજી લો કે આ એના શિકાર છે, આ એના શિકાર છે. બરાબર. તો પરપક્ષીઓ સમજી લો કે પરપક્ષીઓ છે વધુ પ્રમાણમાં પરભક્ષણ કરે તો એવું કદાચ સમય આવી શકે કે આ જે શિકાર જાતિ છે એ લુપ્ત થઈ જાય. શિકાર જાતિ લુપ્ત થઈ જાય તો પછી ઓબ્વિયસ આ પરપક્ષી આને જ મારીને અસલમાં ગમે ત્યારે પોતાને જ મારશે ને. પરપક્ષીઓ આને બતાઈ દે છે, આ બતાઈ એટલે ખોરાક પૂરો થઈ ગયો. ખોરાક પૂરો એટલે ગમે ત્યારે આપણી બી જાતિ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય ને. બરાબર. એટલે પોતાના પગ પર જ કુહાડી વાગે એવું કહેવાય. બરાબર. એટલે માપમાં રાખવાના. કોને? પરભક્ષીઓને માપમાં રાખવાના. પરભક્ષણ કરો પણ કેવું? કંટ્રોલમાં. વધારે કરશો તો તમારું ગમે ત્યારે જાતિ કેવી થઈ જશે? લુપ્ત થઈ જશે. એટલે આવી ગયો ને? એટલે કુદરતમાં, પ્રકૃતિની અંદર આ જે દર છે કંટ્રોલમાં જ રહે છે એમ. પરભક્ષણ એટલું બી અતિ પરભક્ષણ નથી વધતું કે જેના કારણે આ શિકાર જાતિઓ જે છે એ લુપ્ત થઈ જાય. એટલું બધું બી પરભક્ષણ થતું નથી. દરેક વસ્તુમાં પરભક્ષણ થવું બી જોઈએ. બરાબર કે? એટલે આ લોકો બી સચવાઈ રહે અને પરભક્ષીઓ પણ સચવાઈ રહે. બરાબર. એટલે દરેક પોતપોતાનું છે કામકાજ વ્યવસ્થિત કરે. કોઈ પણ અતિ ના થવું જોઈએ. કોઈ પણ શું? અતિ ના થવું જોઈએ. એટલે દરેક વસ્તુને કેવી રાખવામાં આવે છે? કંટ્રોલમાં રાખવામાં આવે છે. ઓકે. હવે પરભક્ષીઓ માટે આ જે શિકાર છે, બરાબર, એ શિકાર છે એને આપણે બે કેટેગરીમાં વહેંચી શકીએ. પ્રાણીઓ પણ હોઈ શકે અને એમના શિકાર શું હોઈ શકે? વનસ્પતિ પણ હોઈ શકે. જો આ પરભક્ષીઓ વનસ્પતિનું અતિક્રમણ મતલબ વનસ્પતિનો બહુ જ શિકાર કરશે તો વનસ્પતિની જાતિ કેવી થઈ જશે? લુપ્ત. જે પણ એના માટે હોય એ. બરાબર. અને પ્રાણીઓનો જો વધારે પડતું ભક્ષણ થશે તો પ્રાણીઓની જે શિકાર જાતિઓ છે એ પણ એક સમયે લુપ્ત થઈ જશે. પણ આવું નથી થતું. આવું થતું નથી. બરાબર. ઓકે. તો આવું નથી થતું એના માટે આ પ્રાણીઓ અને આ જે વનસ્પતિઓ છે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો પોતાની અંદર ડેવલપ કરે છે. એવું કંઈક ડેવલપ કરે છે પોતાની અંદર કે જેના કારણે પરભક્ષીઓ આ પ્રાણીઓ અને વનસ્પતિનું જે ભક્ષણ કરે છે તે નિયંત્રણમાં જ કરે છે, વધુ પડતું કરી શકતા નથી. એના માટે એવી કંઈક આદતો પ્રાણીઓ અને વનસ્પતિની અંદર આવે છે. એવા કંઈક રસાયણો આ લોકોની અંદર પેદા થાય છે. બરાબર. પછી એવી કંઈક બાહ્ય રચનામાં આની અંદર શું થશે? ફેરફાર થશે. બરાબર. કે જેના કારણે પરભક્ષીઓ આમનું ભક્ષણ કરી શકતા નથી. બરાબર. અને પોતાનો જીવ બચાવી શકે છે.
બોલો આટલી ખબર પડી? બે નાના ઉદાહરણ આપેલા છે અને એ રીતે આપણે આગળ વધીએ. સમજી લો કે પ્રાણીઓની વાત કરીએ તેમાં તમને એક દેડકા અને કીટકોનું ઉદાહરણ આપેલું છે. દેડકા અને કીટકો. દેડકાની કીટકોની અંદર એવી સલાહિયત આપેલી છે કે તેઓ પરભક્ષીઓથી એટલે કે શિકારીથી બચવા માટે પોતાની ત્વચાનો જે રંગ છે એને બદલી શકે છે. ત્વચાના રંગને શું કરે છે? બદલી શકે છે. ત્વચાનો રંગ બદલી એટલે વનસ્પતિના જેવો જ લાગે એટલે પેલા પરભક્ષીને દેખાય નહીં કે ભાઈ આ વનસ્પતિ છે કે પ્રાણી છે. એટલે આ રીતે આ પોતાનો જીવ બચાવે છે. એટલે આ પ્રકારની આદતો, આ પ્રકારના અનુકૂલનો કેટલાક પ્રાણીઓમાં આપણને જોવા મળે છે, જેના કારણે એનું પરભક્ષણ થતું અટકે છે. બોલો ખ્યાલ આવી ગયો? એટલે આપણે આપણો જીવ બચાવ્યો ને, પોતાની ત્વચાનો રંગ બદલીને આપણે આપણો જીવ બચાવ્યો. કોનાથી જીવ બચાવ્યો? પરભક્ષીઓથી જીવ બચાવ્યો. જો આવું અનુકૂલન ના હોત તો પરભક્ષીઓ અમને ડિટેક્ટ કરી લેતા, બરાબર ને, આનું ભક્ષણ કરી લેતા અને આવું થતું જ રહેતું તો ગમે ત્યારે આમની જાતિ લુપ્ત થઈ જતી. પણ એવું થતું નથી, બરાબર. એટલે આમના માટે શું છે? અનુકૂલનો ડેવલપ થયેલા હોય છે. એટલે આમનું ભક્ષણ થવાનું પણ કેવું થશે? નિયંત્રણમાં થશે. એટલું બધું કે નહીં થાય કે આમની જાતિઓ લુપ્ત થઈ જાય. મુદ્દો ઉતરી ગયો, બરાબર ને? ઓકે, ચલો આવું જાણવા માટે સરસ ઉદાહરણ, આવું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કેટલાક જે પ્રાણીઓ છે એ પોતાની અંદર ઝેરી રસાયણો પેદા કરે છે. શું પેદા કરે છે? અને ઝેરી રસાયણોના કારણે સમજી લો કે કોઈ પરપક્ષી છે, આવા કોઈ પ્રાણી જે છે એ પ્રાણીનું ભક્ષણ કરે છે અને એ પ્રાણીની અંદર જે ઝેરી રસાયણ છે, એ પ્રાણીમાં શું છે? એ પ્રાણીમાં ઝેરી રસાયણ છે, બરાબર. તો ઝેરી રસાયણ છે પ્રાણીના શરીરમાં એટલે કે પરપક્ષીના શરીરમાં ઓબ્વિયસલી મરી જવાનું છે. એટલે એના સમૂહના બીજા પરપક્ષીઓ હોય ને એને ખ્યાલ આવી જાય ભાઈ આપણે ત્યાં જવાય, આ પ્રાણીનો શિકાર કરવા જેવું છે, એની અંદર જે છે ને આપણો એક વ્યક્તિ છે ત્યાં વિકેટ પડી ગઈ, આપણે એનાથી દૂર ઉતરી મદદ. એટલે કેટલાક પ્રાણીઓ શું પેદા કરે છે? ઝેરી રસાયણો પણ પેદા કરે, જેનાથી પરભક્ષીઓ એનાથી છેટા રહે, વેગળા રહેશે. એટલે આપણે જવાની જરૂર જાઓ. આટલી મગજમાં વાત ઉતરી. ચલો એના પછી પતંગિયું છે, સરસ મજાનું, એનું નામ મોનાર્ક પતંગિયું છે. શું નામ છે? હા, મોનાર્ક પતંગિયું. ચલો બહુ સરસ રીતે ફટાફટ આપણે સમજી લઈએ. આપણે જમવા બેસીએ છીએ એનો ઓબ્વિયસ છે કે વારંવાર જમવાની એવી વાનગીનું જ આપણને મન થાય કે જેનો સ્વાદ આપણને ગમે, એમાં જ રુચિ પેદા થાય ને. જીભને ગમે તો અંદર આવે, બાકી આવે નહીં. હા કે ના? ઓકે, તો આ જે મોનાર્ક પતંગિયું છે કંઈક એવા અરુચિ રસાયણો પેદા કરે છે. શું પેદા કરે? હા, અને આ રસાયણો જે છે એ સુસ્વાદુ નથી હોતા. કેવા નથી હોતા? હા, એટલે સમજી લો કે કોઈ પરપક્ષી આવે છે અને મોનાર્ક પતંગિયાનું ભક્ષણ કરે છે. સમજો, પરપક્ષી આવે છે અને કોનું ભક્ષણ કરે છે? હા, પણ મોનાર્ક પતંગિયાની અંદર એવા રસાયણો છે કે જેના કારણે આ પરપક્ષી ખાય ને તો થૂથું કરી ઢૂંકી દે છે. સ્વાદ બરાબર છે નહીં? આ રસાયણ શાના કારણે? હા, એટલે એવા રસાયણો પતંગિયું પેદા કરે છે જેના કારણે પછી એનો સ્વાદ એક પરપક્ષીને ગમે, ઓબ્વિયસ સ્વાદ નાકમાં બીજી વાર ચાખવા ના આવે. એટલે ટૂંકમાં રક્ષણ કોનું થઈ ગયું? ખ્યાલ આવી ગયો ને? એટલે આ રીતે મોનાર્ક પતંગિયાની જે જાતિ છે એટલે વધારે પડતું પરભક્ષણ થતું નથી. અને આ રસાયણોના કારણે કે જે ઘણીવાર પરભક્ષીઓના અંદર મતલબ અરુચિ પેદા કરે છે, સ્વાદની અંદર એને બરાબર લાગતા નથી. બીજી વાર ટેસ્ટ કરશે, બીજા 25 જણા કે ત્યાં હોટલમાં ખાતો નહીં, ભૂખસ હતું, પૈસા પડી ગયા. હા કે ના? આ ફ્રાય સેન્ટરમાં નાખો તો ત્યારે તો બહુ ઢગલા પર ખુલી ગયા છે, બરાબર. ખાલી એક જ સારો છે, ત્યાં જવાનું. સમજાયું વાંચે ના? ઓકે, ચલો હવે મુદ્દો ધ્યાન રાખજો. મોનાર્ક પતંગિયાનો મુદ્દો પૂરો નથી થયો, ધ્યાન રાખજો. હવે આપણે વિચાર કરી મોનાર્ક પતંગિયા રસાયણ કઈ રીતે પોતાના શરીરમાં દાખલ કર્યું. તો આ મોનાર્ક પતંગિયું જ્યારે એના નાનપણમાં હતું, બચપણમાં, બરાબર, એટલે ઈયળ અવસ્થા. કઈ અવસ્થા? કેટરપિલર. કઈ પિલર? ઈયળ અવસ્થામાં હતી વખતે એની આજુબાજુ નીંદણ હતું. એની આજુબાજુ શું હતું? આ નીંદણમાંથી એ રસાયણ છે આની અંદર એન્ટ્રી લીધી. એની અંદર ડેવલપ નતું થયું. આ નીંદણમાં જે રસાયણ હતું, આ નીંદણ, આ જે મોનાર્ક પતંગિયું જ્યારે ઈયળ હતું once upon a time, બરાબર. ઓકે, બરાબર. તો આ જે ઈયળ છે, આ જે ઈયળ એની આસપાસ જે નીંદણ હતું ને, ઝેરી નીંદણ, એ ખાતું હતું આ ઈયળ. એટલે રસાયણ આની અંદર ઘર કર્યું, બરાબર. અને પછી આ જ રસાયણ છે
મોનાક પતંગિયાના અસ્તિત્વ માટે જ કામમાં આવે છે. કેવું ચક્ર નિજામ છે ને, જબરજસ્ત. આનાથી શું થાય? જો આનાથી થયું શું જુઓ, એક તો આ ઝેરી નીંદણ છે એનો બી સફાયો થઈ ગયો ને, પ્લસ આના કારણે મોનાક પતંગિયાનું શું થઈ ગયું? રક્ષણ બધાને. આનું રક્ષણ થયું એટલે આના પરભક્ષીઓનું પણ શું થયું? અલ્ટિમેટલી રક્ષણ જ થયું. ક્લિયર ને? ચલો, આ તો આપણે પ્રાણીઓની વાત કરી ને. અહીંયા હવે વનસ્પતિની આપણે વાત કરીએ, બરાબર? હવે વનસ્પતિને કોઈ ઓબ્વિયસ છે, વનસ્પતિના જે ભક્ષકો છે, તૃણાહારીઓ છે, આપણે બધાને ખબર છે કે તૃણાહારીઓ છે વનસ્પતિનું શું કરે છે? ભક્ષણ કરે છે, બરાબર? હવે વનસ્પતિ, ચલો આ તો સમજી લો કે કલરે બદલે છે ને, નાસીએ જાય છે, ફરાણું ઢીકણું બધું કરે. પ્રાણીઓ તો નાસીએ જાય ને, વનસ્પતિ ક્યાં નાસે? વનસ્પતિ ધ્યાન જ રહેવાની, ખાલી આમ કરે બસ, બાકી ઊભી તો ઓકે. નો મુદ્દો એ છે કે વનસ્પતિ શું કરતી હશે? આ તો બધા નાસીએ જાય, તમે આ વનસ્પતિ શું કરે છે? તો વનસ્પતિની અંદર પણ આ ચોક્કસ પ્રકારના અનુકૂલનો ડેવલપ થાય છે, અને વનસ્પતિ પણ પોતાના જે પરભક્ષીઓ છે તેના સામે રક્ષણ મેળવે છે. એટલે વનસ્પતિ પોતાની બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરશે. કઈ વિદ્યામાં? આ બે શબ્દો પીછો છોડતા નથી. બાયોલોજીમાં બાહ્યાકાર વિદ્યા અને અંતસ્તર ચાલુ હોય છે. બાહ્યાકાર વિદ્યા અને બીજું વનસ્પતિ પણ આ પ્રકારના જૈવ રસાયણો છે પેદા કરે છે. બે ઓપ્શન સમજો, બે ઓપ્શન. વનસ્પતિ માટે પ્રચલનનો તો ઓપ્શન છે નહીં કે ભાઈ કોઈ હરણ આવ્યું ચલો નાસી દે, બીજી જગ્યાએ બદલી દે, એવું છે નહીં. એટલે એ શું કરશે? વનસ્પતિ પોતાની બાહ્યાકાર, પોતાનું જે બાહ્ય સ્વરૂપ છે એને ચેન્જ કરે છે, અને બીજું પોતાની અંદર એવા કેમિકલ્સ પેદા કરે, જૈવ રસાયણો પેદા કરે છે. ક્લિયર? અને એ રીતે પરભક્ષીઓથી રક્ષણ મેળવે છે. ઘણા બધા ઉદાહરણ આપણે ઓલરેડી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં ભણી ગયેલા છીએ. પછી અહીંયા રિપીટ કરી લઈએ. ફાફડા ધૂળ છે, સમજી લો શું છે? આ ફાફડા ધૂળ છે, બાવળ છે. તમે કહેશો સર આ તો કાંટાવાળી વાત કરી દે. કાંટાવાળી જ કરવાની છે, વાત કરી છે. હા, આમના ઉપર આપણને કાંટા જોવા એટલે ઓબ્વિયસ ચરતા પશુ છે આનું ભક્ષણ કરે નહીં, એનાથી એમને શું મળી જાય? રક્ષણ મળી જાય. એટલે આપણે શું કર્યું? પોતાની બાહ્યાકાર વિદ્યાને ચેન્જ કરી. કાંટા ના હોત તો લપોલપ ખવાઈ જાય ને બધા. સમજાયું વાંચી ને? ફાફડા ધોરણે બાવળ છે, એના ઉપર કાંટા હોય છે. જે સમજી લો કે ગુલાબનો છોડ છે, એમાં પણ છાલ છોડ હોય. શું હોય છે? છાલ છોડ હોય છે, બરાબર છે? એટલે સમજી લો કે લીંબોડી છે, તો લીંબોડીમાં બી શું હોય છે? કાંટા હોય છે. એટલે આવી ઘણી બધી વનસ્પતિના તમે ઉદાહરણ લખી શકો છો કે જે પોતાની બાહ્યાકાર વિદ્યાને ચેન્જ કરે છે, તીક્ષ્ણ પર કંટક જેવી રચનાઓ પેદા કરે છે, અને ચરતા પશુઓ અને પ્રાણીઓ સામે પોતાનું રક્ષણ કરે છે. ચલો, કેટલીક વનસ્પતિ પેદા કરે છે રસાયણો. પહેલા આવી ગયું. અને આ રસાયણો પેદા કરીને એ આપ સમજી લો કે પરભક્ષીઓ આ પ્રકારની વનસ્પતિ છે એનું ભક્ષણ કરે છે કે જે વનસ્પતિ ચોક્કસ પ્રકારના રસાયણો પેદા કરે છે. તો હવે એ પરભક્ષીઓ બીમાર પડવાના, શું પડવાના? ઘણી વાર તો પરભક્ષીઓ મરી પણ જાય છે. એટલે આ રસાયણ પરભક્ષીઓને મારી નાખે છે. ઘણી વાર એમની ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય. આપણે અહીંયા પાણીપુરી દાબેલી ખાઈ લીધી અમુક વાર, બરાબર? તો એક બે દિવસ માટે ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય, પાચન તંત્ર નબળું પડે. પાચન તંત્ર એ પરભક્ષીઓનું શું થાય? નબળું પડે છે. ઘણીવાર એમની જે પ્રજનન ક્ષમતા છે, પ્રજનન ક્ષમતા, એ પ્રજનન ક્ષમતાને પણ અસર થતી હોય છે. જો સમજો, મુદ્દો પકડ્યો, બરાબર? કેટલીક વનસ્પતિ શું પેદા કરે? આ પ્રકારના ઝેરી રસાયણો, જૈવ રસાયણો છે પેદા કરે છે. ને આ રસાયણના કારણે જ્યારે પરભક્ષીઓ ખાય ને વનસ્પતિને, એટલે રસાયણો પરભક્ષીઓના પેટમાં જાય, એટલે પરભક્ષીઓ શું પડે? બીમાર પડી પડે. તેને ત્યાં બીજવાર ખાવું નથી. ઘણી વાર તો કેવા થઈ જાય? મરી જાય, બરાબર? એટલે આખું ખાનદાન પાછળ જતું રહે, બરાબર? પાચન તંત્ર કેવું બને? નબળું બને. પ્રજનન ક્ષમતા પણ ઘટી જાય. એટલે આવા નુકસાન થાય. પરભક્ષીઓ શિકારને ખાવા જાય, પોતે તો ના ખાય, પાછલી પેઢીના બધાને ખાતા નહીં, બરાબર? મુદ્દો પકડ્યો તો ખબર પડી ગઈ. ચલો, હવે સરસ મજાનું ઉદાહરણ આ જ લાઈનની અંદર આપણે જોવાનું છે. આંકડો સમજી લો કે આ કોઈ એવો, બરાબર, બિન ખેતી લાયક આખો ખેડી ના શકાય તેવો વિસ્તાર છે, અને આ વિસ્તારની અંદર આપણે જોયું હોય કે ભાઈ આંકડો નીંદણ તરીકે ઉગે છે. કયા તરીકે? બરાબર ને? તમે આંકડાને કોઈ પશુને ક્યારે ચરતો નહીં જોયો. આંકડો છે ને ત્યારે પશુ છે ચરે નહીં. તો એનું કારણ છે આંકડાની અંદર પણ આવું જૈવ રસાયણ છે, અને જૈવ રસાયણનું નામ છે ગ્લાયકોસાઇડ. શું
શું નામ છે? યાદ રાખજો. અને આ ગ્લાયકોસાઇડ છે હૃદયને ઉત્તેજિત કરતું છે. શું છે? હા, હૃદયને ઉત્તેજિત કરતું રસાયણ છે. એટલે પ્રાણીઓના હૃદય માટે ઝેર કહેવાય. પ્રાણીઓના હૃદય માટે શું છે? ઝેર. સર મુદ્દો આમાંથી નવો બનાવીએ છીએ આપણે. આંકડાનો મુદ્દો સમજી ગયા? બરાબર? ભાઈ આંકડો આપણને મોટા ભાગે બિનખેડાયેલા એટલે વિસ્તારો છે એની અંદર એક નીંદણ સ્વરૂપે આપણને જોવા મળે છે. પણ આપણે કોઈ પશુને આંકડો ચરતું એવું જોયું નથી, કારણ કે ચરવા જતા જ નથી. એનું કારણ આ છે કે આંકડા જેવી વનસ્પતિની અંદર હૃદયને ઉત્તેજિત કરતું એક પ્રચંડ ગ્લાયકોસાઇડ રહેલું હોય છે. એટલે આ ગ્લાયકોસાઇડ એમના શરીરમાં જ્યારે પ્રાણીઓના હૃદય ઉપર ઝેરી અસર થાય છે. પ્રાણીઓના શરીર ઉપર ઝેરી અસર થાય છે, પણ આપણા માનવની અંદર આપણે જો વાત કરીએ તો આપણે માનવ નેત્રમિત્યામાં ભણી ગયા બીમારી હૃદયને લગતી CHF કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. તો આની અંદર હૃદય નબળું પડી જાય છે. માનવનું હૃદય કેવું પડે છે? નબળું પડે છે. પણ નબળાને ઉત્તેજિત કરવું પડે ને, એટલે ગ્લાયકોસાઇડનો દવા તરીકે માનવમાં ઉપયોગ થાય છે. ઉતરી મગજમાં વાત? આ એક પ્રકારના ગ્લાયકોસાઇડ, દાખલા તરીકે ડિજિટાલિસ છે, ડિજિટોક્સિન છે, ડિગોક્સિન છે. બરાબર? આ બધા ગ્લાયકોસાઇડની કેટેગરીમાં આવે. એ બધા ગ્લાયકોસાઇડ કહેવાય. બરાબર? તો એ ગ્લાયકોસાઇડનો ઉપયોગ માનવની અંદર શું થયું હોય? CHF. બરાબર? હૃદય છે એની પિકઅપ ઓછી થઈ ગઈ હોય તો પિકઅપ વધારવા માટે શું આપવામાં આવે છે? ગ્લાયકોસાઇડ આપવામાં આવે છે. આની સુધરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા એક આપણે આંકડાની અંદર ઉદાહરણ લીધું કે એની અંદર હોય છે ગ્લાયકોસાઇડ. તો આવી રીતે ઘણી બધી વનસ્પતિ છે. જો કે આપણે તો આનો સદુપયોગ કર્યો. ગ્લાયકોસાઇડનો આપણે તો સદુપયોગ કર્યો, વેપારના કે ધંધોના કે ધંધા રોજગાર મળી લોકોને. બરાબર? બિઝનેસ માટે આપણે આવા રસાયણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ અસલમાં રસાયણો વનસ્પતિમાં કેમ પેદા થયા છે? તો આ રસાયણો વનસ્પતિમાં પેદા થયા છે કે વનસ્પતિઓનું પરભક્ષીઓ સામે શું થાય? રક્ષણ. એટલા માટે પણ આપણે એનો શું કર્યો? સદુપયોગ કર્યો. આપણે એને માનવ માટે ઉપયોગમાં લીધા. આપણે એને કોમર્શિયલી ઔદ્યોગિક રીતે આ રસાયણોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર ને? તો આવી જ કેટલીક વનસ્પતિમાં જોવા મળતા કેટલાક રસાયણો કે જે અસલમાં પેદા થયા છે પરભક્ષીઓ સામે રક્ષણ મેળવવા, પણ એ જ રસાયણનો આપણે દવા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, ડ્રગ્સ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો રસાયણોની નામની યાદી યાદ રાખવાની છે. બરાબર? ઘણા બધા આપણને ખબર છે કે કોફીની અંદર કેફીન જોવા મળે. કોફીમાં શું હોય છે? કેફીન હોય છે. બરાબર? એ જ રીતે આપણે હમણાં જોયું કે અફીણ એટલે ઓપિયમ. હા કે ના? બરાબર? આનું આપણે ખાલી એસિડિટી બધું જોઈ લીધું. આની વિશે કયા પ્રકારની મતલબ અસર છે, શું છે, શું નહીં. એ જ રીતે સ્ટ્રિકનાઇન, એ જ રીતે ક્વિનાઇન, નિકોટિન તમાકુમાં હોય છે. આ બધા રસાયણો છે. કેફીન છે, ઓપિયમ છે, સ્ટ્રિકનાઇન છે, ક્વિનાઇન છે, નિકોટિન છે. આ બધા રસાયણો વનસ્પતિમાં જોવા મળે છે. અસલમાં બધા રસાયણો વનસ્પતિમાં એટલા માટે જ પેદા થયા છે કે જેથી પરભક્ષીઓ છે એનાથી રક્ષણ મળે. પણ આપણે આ રસાયણોનો શું કર્યો? કૃત્રિમ, એટલે કે આ રસાયણો છે આપણે વનસ્પતિમાંથી કરીએ છીએ આઇસોલેટ અને એનો ઉપયોગ કરીએ છીએ. એનો ઔદ્યોગિકરણ પણ કરીએ છીએ. ચિકિત્સા ક્ષેત્રની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઔષધ તરીકે પણ ઉપયોગ કરાય છે. ઈઝી ને? તો અહીંયા મુદ્દો પૂરો થયો. જેનું નામ હતું પરભક્ષણ. 1 by 1 જવાનું છે. ખ્યાલ આવી ગયો ને? પહેલા પરભક્ષણ કેમ જરૂરી છે સમજાવવાનું છે. બરાબર? ઓકે, ડિસ્કવરી ચેનલ યાદ કરી લેવાનું. તો આ અને એટલે પોષણના સ્તરો જળવાય છે. પછી શિકાર જાતિઓની સંખ્યા નિયંત્રણમાં રહે છે. મુદ્દો સમજાવવામાં આપણે શિકાર જાતિઓની સંખ્યા શું રહે? નિયંત્રણમાં રહે. જો પરભક્ષણ ના થાય તો શિકાર જાતિઓની સંખ્યા, બસ એમાં ઉદાહરણ એક આપવાનું. બરાબર? પછી વિવિધ જાતિઓ છે એમની વચ્ચે જે સ્પર્ધાની તીવ્રતાને લડાઈ ઓછી કરવા માટે પણ પરભક્ષણ એનું એક ઉદાહરણ આપવાનું. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એના પછી આગળ આવવાનું. અહીંયા પરભક્ષીઓ જો વધારે પરભક્ષણ કરે તો શિકાર જાતિઓ છે લુપ્ત એવું બી થતું નથી. તેના માટે એની અંદર શું પેદા થાય? અનુકૂલનો પેદા થાય. એનું ઉદાહરણ આપો. દેડકા કીટકોનું આપો, મોનાર્ક પતંગિયાનું આપો. ચલો, પ્રાણીઓ તો ગમે તેમ કરી છટકી જાય, પણ વનસ્પતિ શું કરે? વનસ્પતિ શું કરે? બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરે અને જૈવ રસાયણો ડેવલપ કરે. આનું એક ઉદાહરણ આપો. જૈવ રસાયણોથી પરભક્ષીઓમાં કયા પ્રકારના લક્ષણો પેદા થાય એટલે પરભક્ષીઓ એમને ખાય નહીં, એના ઉદાહરણ આપો. મુદ્દો પૂરો. બરાબર? તો અહીંયા આપણે પૂરું કર્યું પરભક્ષણ. હવે શરૂ કરીએ સહભોજિતા. શું કરીએ? નાનકડો મુદ્દો છે એટલે કવર કરી લઉં છું. બરાબર? આના પછી જો છે મુદ્દો બીજો છે. આના પરભક્ષણ પછી કયો મુદ્દો આપેલો છે?
બરાબર, સ્પર્ધાનો મુદ્દો બહુ લાંબો છે એટલે અહીંયા આપણે કન્ટિન્યુ નથી કરતા, સહભોજિતા જોઈ લઈએ. બરાબર, એ નાના 5 જ ઉદાહરણ છે, 5 જ ઉદાહરણ છે મોસ્ટ આઈએમ. બરાબર ને, જોઈએ. બોલો કોઈ ડાઉટ આમાં? બોલો, આને આપણે આમ જ રાખીએ છીએ. બરાબર, સહભોજિતા એટલું નાનું છે કે આટલામાં કવર થઈ જશે. ચલો, અવાજ નહીં. સહભોજિતા સમજો. સહભોજિતાની સંજ્ઞા પહેલા આપણા મગજમાં ઉતારી લઈએ, પ્લસ ને 0 બોલો આને નાખો. તો સહભોજિતા વસ્તીના સભ્યોની વચ્ચે થતી એક એવી આંતરક્રિયા છે કે જેમાં ભાગ લેતી બે જાતિઓમાંથી એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને કશો ફાયદો થતો નથી. ખારા પિયા કુછ નહીં, ગિલાસ થોડા બારાના, એવું બીજી જાતિને થાય છે. ના તો નફો ના તો નુકસાન. બરાબર ને, એવું જ કહેવાય ને કે સહભોજિતા. ફટાફટ ઉદાહરણથી આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. મેં તમને પહેલા એક ઉદાહરણ આપેલું, આંબો અને ઓર્કિડ. આંબો અને ઓર્કિડ. ઓકે, ફટાફટ સમજીએ આંબો અને ઓર્કિડ. ઓર્કિડ પરરોહી વનસ્પતિ છે. ઓર્કિડની જોકે ઘણી બધી જાતિઓ છે, 250 થી ઉપર એની જાતિઓ છે ઓર્કિડની. ઓર્કિડ એક પ્રકારની પરરોહી વનસ્પતિ છે. તે વસવાટ માટે બીજી વનસ્પતિનો યજમાન તરીકે ઉપયોગ કરે છે. એટલે આંબાનું જે વૃક્ષ છે એની ડાળીઓ પર આપણને ઓર્કિડ જોવા મળે છે. ઓર્કિડને તો ફાયદો થયો ને આંબાથી. ઓર્કિડને તો રહેવા માટે આંબાના કારણે જગ્યા મળી ગઈ, એટલે ઓર્કિડ ગયો પ્લસમાં. ઓર્કિડ શું ગયો? હા, પણ ઓર્કિડ આંબાના ઉપર હોવાથી આંબાની કેરીઓ વધારે આવી કોઈ દર? બરાબર ને, આંબાની ઉપર કેરીઓની સંખ્યા વધી નહીં. આંબાની ઉપર જે કેરીઓ આવે છે એ જલ્દી પાકી નહીં, એટલે આંબાને કોઈ ફાયદો થયો કાં તો કોઈ નુકસાન પણ થયું નહીં. બરાબર, એટલે આંબો ગયો 0. તટસ્થ રહ્યો. કેવો રહ્યો? તટસ્થ રહ્યો. ક્લિયર ને? તો કયું ઉદાહરણ કહેવાય આને? સહભોજિતાનું ઉદાહરણ કહેવાય. ચલો, એ જ રીતે વેલ અને બર્નેકલ. શાનું ઉદાહરણ છે? વેલ અને બર્નેકલ. તો વેલ અને આ બર્નેકલ છે. વેલની પીઠ ઉપર બર્નેકલ છે. બરાબર છે, ઓકે. શુષ્ક પ્રકૃતિ હોય. કેવી હોય આની? વેલના શરીર ઉપર રહીને વેલના શરીરમાંથી પોષક તત્વોનું શોષણ કરે, ચૂષણ કરે, સકિંગ કરે. બરાબર, ઓકે. એટલે આ જે બર્નેકલ છે એને વેલના શરીર ઉપરથી મળી જાય પોષણ, પણ એમાં વેલનું બધું જાય નહીં. સમજાયું કે નહીં? વેલને કોઈ ફરક પડે કોનાથી? બર્નેકલથી. ના તો આને નુકસાન થાય કે ના તો ફાયદો થાય. પણ વેલના શરીર ઉપર શું ચોંટે છે? તો બર્નેકલ એના શરીરમાંથી શું મેળવે છે? પોષણ મેળવે છે. બાકી વેલને કોઈ ફરક પડે નહીં. તો બર્નેકલ ની પ્લસમાં વેલ ગઈ 0. તને કહેવાય સહભોજિતા. પેલા આવી ગયો કે ચલો, એ જ રીતે છે ચરતા પશુ અને બગલા. આ થોડો કોન્સેપ્ટ સમજવા જોઈએ, ધ્યાન રાખજો. ચરતા પશુ અને બગલા. તો આપણે એક સહભોજિતા પ્રક્રિયાનું ઉદાહરણ છે. બગલા પ્લસમાં જાય, ચરતા પશુ 0 માં જાય છે. આવું કેમ થાય છે? સામાન્ય રીતે આ લોટ સાથે જોવા મળે. ચરતા પશુઓની સાથે શું? બગલા તમને જોવા મળે છે. ચરતા પશુઓ કે વનસ્પતિ છે એને ચરશે, ચાલશે. ચરતા પશુઓ ચાલશે, નીચે પાંદડા ને બધું ઊંધું સીધું થાય ને. આમ પશુ ચાલે, પાંદડા બધું કેવું થાય? હા, અને પાંદડા નીચે કીટક હોય, બધા સંતાઈ ગયેલા શું હોય? અને કીટકો કોના ખોરાક? બગલાના કહેવાય. એ ચરતા પશુઓ ચાલતા જાય, પાંદડા બધા ઊંધા સીધા થતા જાય, કીટકો બધા બહાર આવતા જાય, એટલે બગલાને શોધવા પડે નહીં, એટલે સીધા લપકી લે. આજા પસાજા. શું આમાં આ લોકોને કઈ ફાયદો થયો બગલાથી? આમાં આ લોકોને કઈ ફાયદો થયો? એટલે ચરતા પશુઓ જાય 0, બગલા જાય પ્લસ. એટલે આ ઉદાહરણ થયું કોનું? સહભોજિતા. ઉદાહરણ ખબર પડી ને? સિમ્પલ લોજિક છે એકદમ. બરાબર ને? બે ચરતા પશુઓ છે, ચરે છે, ઘાસ પાંદડા ને બધું ઊંધું સીધું થાય છે, કીટકો નીચે ફસાઈ રહ્યા હોય, એટલે ઊંધા સીધા 4-5 થાય, એટલે કીટકો નજરમાં આવી જાય. કોની? એટલે બગલાનો ખોરાક કીટકો, એટલે કીટકોને ખાય. બગલાને ફાયદો થાય, ચરતા પશુઓને કઈ થાય નહીં. આટલી ખબર પડી ને? એના પછી બીજું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી, રંગ બદલતી ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ છે, તમે એની રચના જોશો તો એના ઉપર આવેલા ડંખી સૂત્રાંકો. સમુદ્ર ફૂલમાં શું હોય છે?
સમુદ્ર ફૂલ છે ડંકી સૂત્રાંગો ધરાવે ટેન્ટેકલ્સ હોય જે રીતે આપણે જોઈએ ને હાઇડ્રામાં હોય ને સૂત્રાંગો હાઇડ્રામાં શું હોય સૂત્રાંગો હોય છે બરાબર એવી રીતે સમુદ્ર ફૂલની અંદર પણ ડંકી સૂત્રાંગો ટેન્ટેકલ્સ આવેલા હોય છે એના સમુદ્ર ફૂલની વચ્ચે રહેતી હોય રંગ બદલતી ક્લોવન માછલી બરાબર ઓકે એટલે આ ક્લોવન માછલી સમુદ્ર ફૂલની વચમાં રહે છે એટલા માટે આનું પરભક્ષણ થતું નથી બરાબર આનો શિકાર થતો નથી જો કદાચ કોઈ શિકારી શિકાર કરવા આવે છે તો ઢાલ તરીકે સમુદ્ર ફૂલના કોણ નડી જાય છે ડંકી સૂત્રાંગો નડી જાય છે ક્લોવન માછલી થઈ જાય છે પણ ક્લોવન માછલીથી સમુદ્ર ફૂલને કરપતી કરવી ફાયદો થતો નથી કે નુકસાન પણ થતું નથી બોલો ખ્યાલ આવી ગયો ને કે સમુદ્ર ફૂલ બીજીઓમાં ક્લોવન માછલી ગઈ ઈઝી છે મુદ્દો પૂરો થઈ ગયો જેનું નામ હતું સવાલ મોસ્ટ આઈએમપી મુદ્દો બહુ સરસ મજાના ઉદાહરણ નીટમાં પૂછાવેલા છે બોર્ડમાં પૂછાવેલા છે આજ પૂછાય બીજું કશું પૂછાતું નથી ખ્યાલ આવી ગયો ને આબો વર્ગીટ કોણ 0 માં કોણ પ્લસ માં ખબર પડી ને આબો વર્ગીટમાં વર્ગીટ પ્લસ વેલ અને બર્ડે ચડતા પશુઓને અને સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી કોણ કેમ પ્લસ માં અને કોણ 0 માં ખ્યાલ આવી ગયો ચલો તો અહીંયા આપણે કઈ મોટી વસ્તીની આંતર ક્રિયાઓ છે એનો પૂર્ણ વિરામ મૂકીએ બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીએ